જસપ્રીત બુમરાહે તોડ્યો આશિષ નેહરાનો 9 વર્ષ જૂનો રેકોર્ડ। આરસીબી સામે 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો। જસપ્રીત બુમરાહે ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં આરસીબી સામે તરખાટ મચાવ્યો હતો। એમઆઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આરસીબી સામે 5 વિકેટ ઝડપી હતી। જસપ્રીત બુમરાહે આઈપીએલના 5 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો। તે એવો બોલર બન્યો જેણે આરસીબી સામે 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે। બુમરાહે આશિષ નેહરાના 9 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડ્યો છે। આઈપીએલ 2024ની 25મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો। પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા। મુંબઈએ આ લક્ષ્યાંક 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો। જસપ્રીત બુમરાહે આઈપીએલના ઇતિહાસમાં બીજી વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે। બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ લીધી અને આઈપીએલના ઇતિહાસમાં 2 વખત 5 વિકેટ લેનારો ત્રીજો ભારતીય ઝડપી બોલર બન્યો છે અને વિશ્વ કક્ષાએ ચોથો ખેલાડી બન્યો છે। આ યાદીમાં જેમ્સ ફોકનર પ્રથમ સ્થાને છે, જયદેવ ઉનડકટ બીજા સ્થાને અને ભુવનેશ્વર કુમાર ત્રીજા સ્થાને છે। બુમરાહ આરસીબી સામે એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો જેણે 2015માં સીએસકે માટે આશિષ નેહરાના 4-10ના રેકોર્ડ તોડ્યો હતો। આરસીબી સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે બુમરાહે રવિન્દ્ર જાડેજા, સંદીપ શર્મા, સુનિલ નારાયણને પાછળ છોડી દીધા છે। બુમરાહે આરસીબી સામે સૌથી વધુ 29 વિકેટ લીધી છે।